ચિમેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય અને નળમાં પાણી ગાયબ, નેતાઓ માટે ગામના દરવાજા બંધ. ચિમેર, તાપી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પણ ચિમેર ગામના રસ્તાઓ પર ઉડેલી ધૂળ નેતાઓના વાયદાઓને ઝાંખા પાડી રહી છે. એક બાજુ વિકાસની વાતો થાય છે, બીજી બાજુ ચિમેરના લોકો ટીપે ટીપે પાણી માટે વલખા મારી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોએ આક્રમક મિજાજ ધારણ કર્યો છે. વોટ જોઈએ છે તો રોડ આપો. ગામના પ્રવેશદ્વારથી શરૂ થતા ખખડધજ રસ્તાઓ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યા છે. ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળની ડમરીઓ વચ્ચે જીવતા ગ્રામજનો હવે આરપારના મૂળમાં છે. સ્થાનિક યુવાનોનું કહેવું છે કે ચૂંટણી આવે એટલે નેતાઓ હાથ જોડીને આવે છે, પણ રસ્તાના ખાડા પૂરવા માટે કોઈની પાસે સમય નથી. આ વખતે અમારો જવાબ સીધો છે, પહેલા કામ, પછી જ મત. અવતરણ ચીન. જનતામાં પ્રચંડ રોષ. પીવાના પાણીની સમસ્યાએ ગામની મહિલાઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગામમાં પાણી માટેની સુવિધાઓ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. આક્રોશિત ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો ચૂંટણી પહેલા પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે તો મતદાન મથકો ખાલી રહેશે. વાયદાઓનો થાકી ગયા છે. વર્ષોથી મળેલા પોલા આશ્વાસનોથી જનતા હવે કંટાળી છે. પરિવર્તનનો પવન દેખાઈ રહ્યો છે. લોકો હવે ચહેરા જોઈને નહીં, પણ કામ જોઈને મતદાન કરવાનું નક્કી કરી ચૂક્યા છે. ચૂંટણી બહિષ્કારની ગૂંજ પડી છે. જો રસ્તા અને પાણીની સુવિધા નહીં મળે તો વોટિંગ મશીનનું બટન નહીં દબાવવાની મક્કમતા. ચાલો જાણીએ ગ્રામજનોથી. આની પહેલા જે જીત્યા છે તાલુકામાં અને જિલ્લામાં, ચિમેર ગામ માટે 5 વર્ષમાં એમણે શું કર્યું? આમ તો પાણી માટે આ લોકોએ કર્યું, પાઇપલાઇન કરી, પણ પાણી જ નથી આવતું. હવે જે નવા ઉમેદવારો જે પણ પાર્ટીના હશે એમની પાસે તમે શું અપેક્ષા રાખો છો? મને પાણીની સુવિધા કરી આપે તો અમે એને જોઈશું. જી, આપનું નામ? કાશીરામભાઈ ધર્માભાઈ કોકણી, ચિમેર. અમારે ખાસ તો પાણીની જ મોટું તંગી છે. ફળિયામાં અમારા ફળિયામાં રસ્તા છે, શૌચાલય બી છે. શું જોવા માંગો છો? હમણાં સ્થાનિક ચૂંટણી આવી રહી છે, તો પંચાયત ની જિલ્લા પંચાયત ની ચૂંટણી હાલ નજીક છે. એ કોઈ સારું કામ કરે એને અમે જોઈશું. આપનું નામ? તુલસીરામભાઈ ધર્માભાઈ કોકણી. હું ચિમેર ગામનો છું. શું સમસ્યા છે તમારી આ ગામમાં? અમારા ગામમાં અહીંયા પાણીની સમસ્યા છે. તો પાણી અહીંયા છે ઉપર ડુંગર ઉપર ગામ આવેલું છે, એટલે અહીંયા 300-400 ફૂટ બોર છે, પણ અહીંયા પાણી નથી. આ સમયમાં ખૂટી જ જતું છે. એટલે ઉપરનું પાણી રોકાણ થાય, અહીંયા કોઈ ડેમ બને તો અહીંયા પાણીની સમસ્યાનો હોલ થાય. અને એક તો આ જે પાણી આવતું છે આપણે ઉકાઈ ડેમનું પીવા માટે, એ પાણી કૂવામાં છોડવું પડે, અને ફળીએ ફળીએ ટાંકી બને તો પાણી પૂરું પડે, કેમ કે મોટું ગામ છે. જિલ્લા પંચાયત અને હાલ તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર છે? એને લઈને તમે કોને જોવા માંગો છો? કેવા લોકોને મત આપવા માંગો છો? અમારું જે પણ કામ સરકાર કરશે એને અમે જોઈશું, એને મત આપશે લોકો. જી, આપનું નામ? સુમનભાઈ રૂદિયાભાઈ કોકણી. ચિમેર ગામમાં પાણીની સમસ્યા કેટલા સમયથી છે? ઘણા સમયથી છે. આના માટે કોઈ પ્રયાસો થયા કે ભાઈ પાણીની સમસ્યા દૂર થાય? પ્રયાસો તો કાં થયા જ નથી. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની. કેવા ઉમેદવારને જોવા માંગો છો? અમે તો જે સારા કામ કર્યા, ગરીબ લોકોને કામ કરે એવા માણસને, પક્ષ નહીં જોવાનો, પાર્ટી નહીં જોવાનું, ખાલી માણસને જોવાનું છે. ન જોઈએ. એ સિવાય કોઈ સમસ્યા જે ગામમાં ઉમેદવાર પાસે અપેક્ષા રાખતા હો તમે, એ સિવાય ગામની કોઈ સમસ્યા? એ સિવાય અમારું જે ગામ છે આખા અહીંથી ઓટા સુધી, સંગોળથી ઓટા સુધી બધાને ખેતીવાડીની લાઈન આપેલી છે. ને અહીંયા ચિમેરમાં એક ગામમાં નથી. અમે ઘણી આગળથી અરજીઓ કરતા છે અને માંગણી કરે છે, પણ આજ સુધી થઈ નથી. ખેતીવાડીની લાઈન એક જ ગામે રહી ગયેલી છે. સત્તાધારી તંત્ર માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ચિમેર ગામનો આ આક્રોશ માત્ર એક ગામનો નથી, પણ સુવિધાઓથી વંચિત છેવાડાના માનવીનો અવાજ છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાના સપના જોતા ઉમેદવારો જનતાના
કડક મિજાજ સામે કેવા વાયદાઓ લઈને મેદાનમાં ઉતરે છે? સાદિક પઠાણ, તાપી. નંબર 1 ન્યૂઝ, ચિમેર, તાપી.